નમસ્તે. તો આજે હું આવી છું અમદાવાદથી ભુજ. અમારા એક પેશન્ટ છે તારાભાઈ સોલંકી, જેમને બિફોર 1 યર અમારે ત્યાં ટ્રીટમેન્ટ કરાવી હતી વેરિકોઝ વેનની રેડિયો ફ્રિકવન્સીથી. તો એમને ભુજમાં ઘણા બધા ડૉક્ટર્સને બતાવ્યું, બહુ બધા રૂપિયા એમને વેડફી દીધા ટ્રીટમેન્ટ પાછળ, પણ ક્યાંય આનો સચોટ ઇલાજ ના મળ્યો. જોતજોતામાં એમને ક્યાંયથી બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનું એડ્રેસ મળ્યું અને અમારો કોન્ટેક્ટ કર્યો. 1 વર્ષ પછી એમને કેવું છે આપણે એમના જ શબ્દોમાં જાણીએ. નમસ્તે તારાભાઈ. નમસ્તે. કેવું છે સર આપને? બહુ સરસ છે. અહીંયા ભુજમાં ઓપરેશન કરીને બધે ડૉક્ટરે એકવાર વારે કીધું કે આમાંથી કાંઈ નહીં થાય, ભાઈ તમે આગળ વધો. પછી અમે ભાઈબંધ જનરલ મેં ડૉક્ટર છે ને સાહેબ, એની ભાઈબંધ નંબર આપ્યા તો અમે પછી અમદાવાદ આવ્યા. અચ્છા, પણ એમ નહીં, તમને પગમાં પહેલા શું પ્રોબ્લેમ હતો? વેરિકોઝ થઈ ગઈ ને જરા વાગી ગયું હતું, એમ થઈ ગઈ રસી. અચ્છા, એકડ હોસ્પિટલમાં કરાવી ઓપરેશન. અહીંયા ક્યાં ઓપરેશન કરાવ્યું? એકડ હોસ્પિટલમાં, ભુજમાં એકડ હોસ્પિટલમાં. પછી બે મહિના સુધી દવા ખાધી, પછી ફરક કાંઈ ન પડ્યો. પછી અમે અમદાવાદ એડ્રેસ લીધો, પછી ત્યાં આવ્યા અમદાવાદ. અચ્છા, તો ભુજમાં બહુ બધા ડોક્ટર્સને બતાવ્યું તમે? પેલા બતાવ્યું તો એક વખત બતાવ્યું, પછી કે પટેલ બતાવ્યું. કે પટેલ પૈસા બહુ કરે કે અમે ગેરંટી કાંઈ નહીં લખે, મળશે એની ગેરંટી નથી કાંઈ અમારી. પછી મારા ભાઈબંધ છે એની નંબર આપે તો અમે અમદાવાદ આવ્યા. તો ત્યાં તો સાહેબ પછી અઠવાડિયામાં મટી જાય, મટી ગયું અઠવાડિયામાં. એટલે પણ તમે કઈ ટ્રીટમેન્ટ કરાવી? વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ કરાવી હતી, રેડિયો ફ્રીક્વન્સી લેઝરથી કરાવી. ઓકે, તો જવાબ સારો, બહુ સરસ આવ્યો. બે જવાબ આપ્યો બરોબર, એક વખત આવવું પડી, બીજી વખત એની ફીસ નથી લીધી સાહેબ. બીજી વખત આવે તો કોઈ ફીસ ના નથી લીધી. અચ્છા, મટી જ ગયું અઠવાડિયામાં, મટી ગયું. પછી એટલે તમને એમાંથી રસી નીકળતી હતી અને પાણી બધું નીકળતું એવું હતું? રસી જેવું થઈ ગયું, અલ્સર થઈ ગયું હતું તમને? વાગ્યું જરા હોલ ઓપરેશન ને એકવાર વાલે ત્યાં રસી મટતી નથી, મટતી જ નહોતી, રૂજ જ નહોતું આવતું, આવતી નથી. એકડ સાહેબ ગયા અમારે કાં તમે આગળ બધું અમદાવાદ ગયા, તો પછી અમે અમદાવાદ આવ્યા. અચ્છા, પછી અમદાવાદ આવ્યા હતા તમે? ઓકે, તો અમદાવાદ તમે ટ્રીટમેન્ટ કરાવી, આ વેરિકોઝ વેનની લેઝરથી ટ્રીટમેન્ટ કરાવી, તો આપને એ ટ્રીટમેન્ટ દરમિયાન તમને કેવું રહ્યું હતું? અઠવાડિયામાં તો બહુ ફરક પડી ગયો, રોજ આવવા લાગી ગઈ. અઠવાડિયામાં જ રોજ આવવા લાગી હતી? રોજ આવવા લાગી તમારે ગેરંટી મટવાની ગેરંટી કમા એટલે મટી જ ગયું અઠવાડિયામાં. ગોળી ખાલી 5 દિવસની ગોળી આવી, પછી ગોળી નહીં ખાધી, પછી દવા પણ નથી લીધી. 5 દિવસ પછી સાહેબે કીધું કે તમે કામ કરો, આરામ નથી કર્યો. આરામ પણ નથી કર્યો? સમૂહ આરામ નથી, પછી કામ જ લાગી. ત્યાંથી કેટલા 12 કમા કામ કર્યું, ત્યારે કાંઈ નથી સુધી. એટલે વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ પછી તમે ક્યારે કામ કરવા લાગ્યા હતા? તે દિવસ કામે લાગી ગયા હતા. તે જ દિવસે કામે લાગી ગયા? પછી અમદાવાદ ભુજ આવી, 2 થી આરામ કર્યા, પછી કામે લાગી ગયા. 15 કલાક સુધી કામ કર્યું. 15 કલાક સુધી તમે કામ કર્યું છે ટ્રીટમેન્ટ પછી? એટલે આ વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ કરી લેઝરથી, એ પછી તરત જ તમે કામ કરવા લાગ્યા? 4 દી આરામ કર્યો, પછી કામ જ લાગ્યા છે હમણાં બસ. અચ્છા, તરત કામે લાગી. જ્યાં સુધી કાંઈ થયું જ નથી ઓપરેશન કરે આપણે. 1.5 વર્ષથી તમને કઈ જ પ્રોબ્લેમ નથી થયો? કાંઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, ગોળી નથી ખાધી, સમૂહ ખાધી જ નથી કાંઈ. એટલે કોઈ ટેબ્લેટ પણ નથી લીધી? કાંઈ નથી. એટલે તમે જે આ વેરિકોઝ વેનની લેઝરથી ટ્રીટમેન્ટ કરાવી, એ પછી તમે કોઈ દવા નહીં, કોઈ ડોક્ટર સાથે કશું જ નહીં? કાંઈ નહીં, મટી ગયું, પછી દવા લઈને શું કરવાનું? અચ્છા, તો તમે જે આ ટ્રીટમેન્ટ નહોતી કરાવી ત્યારે તમે શું ફેસ કરતા હતા? તમને શેમાંથી નીકળવું પડતું હતું? કેવા દુખાવા થતા હતા તમને? અહીંયા જરા વાગી ગયું, અહીંયા જેમ રસી થઈ ગઈ, તો પછી એકડ હોસ્પિટલ ગયા હતા, તો એની કે ઓપરેશન કરવું પછી, અહીંયા ઓપરેશન કર્યું. એટલે તમે ત્યાં ઓપરેશન પેલા કરાવી દીધું છે? એકડ હોસ્પિટલ કરાવી તો ઓપરેશન, એનું ઓપરેશન ફેલ થઈ ગયું. પછી એ ઓપરેશન આખું ફેલ ગયું તમારું? પછી ડોક્ટરે કીધું અમારી ખબર તમે આગળ વધો, પછી મેં અમદાવાદ કરાવ્યા. ઓકે, એટલે તમે ભુજમાં અહીંયા ઓપરેશન કરાવ્યું, ઓપરેશન તમારું ફેલ ગયું આખું? થઈ ગયું. એટલે ત્યાં ડોક્ટરે કહ્યું શું તમને? કે હવે ફરક નહીં પડે, તમે આગળ વધો. એ મને ખબર નથી. ડાયરેક્ટ એવું જ કહી દીધું? ઓપરેશન કરાવ્યા પછી પણ આવું કીધું તમને? હવે મળશે ને, તમે આગળ વધો, કે ક્યાં બતાડો. નહીં જ મટે એવું કહ્યું હતું તમને? કે નહીં મટે એવી કઈ. અચ્છા, પછી અમે આગળ વધીએ અમદાવાદ આવ્યા પછી. અચ્છા, પછી અમદાવાદ આવ્યા. તો જ્યારે ઓપરેશન સર કરતા હતા ત્યારે તમે શું ફીલ કરતા હતા? ત્યારે તો કીધું કે મટી જશે ને. પછી એમ નહીં, એટલે તમને કઈ દુખાવો થયો હોય એવું? બહુ પીડા થતી ને, રસી થઈ દુખાવો. એમ નહીં, જ્યારે ડોક્ટર મોહલ બેન્કર ઓપરેશન કરતા હતા તમારું, ત્યારે તમને કઈ ટાંકા લીધા હોય, કઈ દુખાવો એવું હતું? ટાંકા ની એમ છે રેઝરથી કર્યું. ટાંકા કઈ લેઝરથી કર્યું હતું? ટાંકા નથી લીધા, કોઈ જ ટાંકા નથી લીધા. ઓકે ઓકે, તો તમે બેન્કર્સ માટે શું કહેવા માંગો છો? બેન્કર્સ 8 વાગે તો બંધ કે ના, કે અમારામાં એક દિવસ ચાલુ રાખી, રાતના હોસ્પિટલ ચાલુ રાખી. તમારા માટે સ્પેશિયલ ચાલુ રાખી? માટે ચાલુ રાખી, બંધ કરી નાખતા. 8 વાગે બંધ થઈ જાય, પછી સાહેબ એક દિવસ ચાલુ રાખી. એક માણસ રાખે તો નથી, આખી રાત ચાલુ તો આ લોકો હોસ્પિટલ. બીજી દિવસ પછી એમાં રજા આપી. અચ્છા, સાહેબ કે અમે તો એક દિવસ સાંજે 8 વાગે બંધ થઈ જાય અમારો. કે સાહેબ ને કે અમે સાહેબ ભુજ કેમ રાખશો? તો પછી એક દિવસ મારે ચાલુ રાખી સાહેબે. પછી તમારા માટે સ્પેશિયલ સરે ના તો કે અમે 8 વાગે તો બંધ કરી નાખે છે. શું નામ હતું સરનું? મોહન બેન્કર છે, ડોક્ટર મોહલ બેન્કર. અચ્છા, એક દિવસ ચાલુ જવાબ બહુ સરસ આપે છે, તો બોલી સાલી બહુ સરસ બોલે છે સાહેબ. બહુ તમને સંતોષ થયો? સંતોષ થઈ ગયો. તમે આ ટ્રીટમેન્ટ કરાવીને સંતોષ થઈ ગયો? આપણે પગ બરોબર થઈ ગયો સુધી કાંઈ તકલીફ નથી પડી. 1.5-2 વર્ષ થાય, કાંઈ તકલીફ નથી પડી. કોઈ જ તકલીફ નથી તમને? અને પહેલા તમે આ તમે ટ્રીટમેન્ટ નહોતી કરાવી, રાઈટ, એ પહેલા તમને શું શું થતું હતું? કેમ જ્યાં વાગી ગયું ને, અહીંયા નસ ફૂલાઈ ગઈ, પછી આ રસી થઈ ગઈ.
રસી થઈ ગઈ તો હતી. અઠવાડિયે 15 દિવસ સુધી અહીંયા કરી 2-3 ડોક્ટર પાસે કરાવી પટ્ટી કરાવતો રોજ, તો પટ્ટી તો મટ્યું નથી. પછી લેવા કે પટેલ મેં ત્યાં રિપોર્ટ કરી તો એ કે ઓપરેશન કરવું પડશે. કે પટેલ વાળાને કીધું તો પછી કે પટેલ કે ખર્ચો આવશે એનો 70,000 રૂપિયા 80,000 ખર્ચો આવશે. પછી સાહેબ ગેરંટી ની કાંઈ નથી અમે આપવા. પછી મેં અહીંયા કે રાહુલ સાહેબ અહીંયા આવ્યા, રાહુલ સાહેબ ને પછી અહીંયા કર્યું ઓપરેશન. પછી 15-20 દિવસ સુધી દવા ખાતે કાંઈ ફરક જ ન પડે, ત્યારે પીડા થતી રહી. ઓકે, એટલે 2 મહિના તમે આ દુખાવા સાથે રહ્યા હતા? દુખાવા સાથે ગોળી ખાધી અહીંયા ત્યાં ફરી. હા, એ દુખાવો તમારો કેવો હતો? બહુ પીડા થઈ જતી રાતના. ગોળી ખાતે બરોબર ગોળી ગેસ માટે, પછી પીડા થઈ જતી પાછી. અચ્છા, ગોળી ખાવ ત્યાં સુધી સારું રહે, બરોબર, પછી પીડા થઈ જતી પાછી. પછી ગોળીનું જેવું ઉતરે કરંટ એટલે તમને પાછો બહુ પીડા થઈ જાય. રસી થાય ને પીડા બહુ થઈ જતી. બહુ દુખતું હતું તમને? દુખતું બહુ થઈ પછી. અચ્છા અચ્છા. અને આ ટ્રીટમેન્ટ પછી તમે કેવું ફીલ કરો છો? મેં અઠવાડિયામાં એમ લાગે કે સબરું કઈ છે જ નહીં, થયું જ નથી એવું લાગવા. ત્યાં અમદાવાદ ગયા પછી અઠવાડિયા પછી કાંઈ થયું નહીં એવું લાગ્યું. અચ્છા, તો બેન્કર્સ હોસ્પિટલ માટે તમે શું કહેવા માંગો છો? બહુ સરસ ઓફિસ છે ને, સારા ડોક્ટર સાહેબ સારા છે ત્યાંના. મારું મટી ગયું જાપાન. અહીંયા તો 2 મહિના દવા લીધા કાંઈ ફરક ન પડ્યો અહીંયા. અચ્છા, ક્યાંય તમને ફરક જ ના પડે? તો શું, મારા ભાઈબંધ છે હિતેશભાઈ વાણી, એને મને એડ્રેસ આપ્યું. હિતેશભાઈ વાણિયા એડ્રેસ આપ્યું તો ઓકે, અમદાવાદ જો એટલે બહુ સરસ છે. અચ્છા અચ્છા. ગયા પછી અમદાવાદ. અને એના પછી કોઈ દિવસ ચેકઅપ માટે નથી આવે? ફોલોઅપ માટે એક વખત આવ્યા, ખાલી એક જ વખત આવ્યા છો 1.5 વર્ષમાં? પછી સાહેબ પછી જોઈ કે ના બરોબર છે, કાંઈ તકલીફ નથી. પછી ગોળી સુધી ખાધી છે ક્યારે. અને તમને આ રૂજ આવી ગઈ આટલી સરસ? તરત અઠવાડિયામાં જ આવી ગઈ રૂજ. અહીંયા તો 2 મહિના સુધી ગોળી ખાતા એ રૂજ નથી સમૂરી. અને તમે કયું બહુ પેશન્ટ મોકલ્યા છે તમે? 2-3 પેશન્ટ ભૂતથી મોકલ્યા છે. અચ્છા, સ્પેશિયલ આના માટે વેરીફોર્સ હતો ને, વેરિકોઝ વેઇન નો ટ્રીટમેન્ટ. મેં કીધું મને કે મારા તકલીફ આ છે, તમે સાહેબ નું એડ્રેસ આપ્યું કે અમદાવાદ જાજુ છે, આણંદ સેટલ છે ત્યાં. કે 4 પેશન્ટ ભૂતથી મોકલ્યા. અચ્છા અચ્છા. એટલે તમે હવે હેપી ફીલ કરો છો? હા, કરે છે. આપણે સારું થયું તો સાહેબ ને કહેવાય ને, ખોટું થોડી કહેવાય કે સારો ડોક્ટર છે સાહેબ ત્યાં જાઓ તમને મજા આવશે. હા હા, સાચી વાત છે. તો ડોક્ટર મોહલ બેન્કર ને શું કહેવા માંગો છો? બહુ સરસ ડોક્ટર છે ને, આપણને તો પછી સારું થઈ ગયું. જે પેશન્ટ બધા કે ના આમાં બરોબર છે એમ જ કહે છે બધા. અચ્છા, હમણાં 1.5 મહિના પહેલા આવ્યા હતા કાકા આવ્યા હતા, એને 1.5 લાખ થઈ ગયું, એને કે બરોબર ફરક પડી ગયો છે. અચ્છા, એમને બી ફરક પડી ગયો છે, તમે મોકલ્યા હતા અહીંયાથી. અચ્છા, વાણીવાર છે ને અહીંયા જ રહે છે એ કાકા. ઓકે, અઠવાડિયે પહેલા જ મળવા ગયો કે ના કે મને ફરક પડ્યો. અચ્છા, એટલે તમે પાછા મળવા પણ ગયા હતા? એને પાસે ઘડી કે મિક્સર કોઈ ખરાબ થાય રિપેરિંગ કરાવવા જાવ છો. અચ્છા અચ્છા, કરતા રહા બેઠા બેઠા. ઓકે ઓકે. એ તમે એમને મોકલ્યા હતા, એમને બી ટ્રીટમેન્ટ કરાવી? બહુ સરસ છે, ફરક પડી ગયો છે મને. રૂપિયા 8 ફરક પડી છે મને. તો તારાભાઈને પહેલા જે આ જગ્યા છે તમે જોઈ રહ્યા છો, આ બધું એમને અહીંયાથી રસી નીકળતી હતી, અહીંયાથી પાણી નીકળતું હતું, અને આ પગ એમનો બહુ જ ખરાબ થઈ ગયો હતો. એમને ઘણા બધા ડૉક્ટર્સને બતાવ્યું, ટ્રીટમેન્ટ પણ કરાવી, એમને એકદમ ટ્રીટમેન્ટનું રિઝલ્ટ ના મળ્યું. પછી કોઈ એડ્રેસ આપ્યું અને તારાભાઈ પહોંચ્યા બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં. હવે જુઓ છો એમને પગમાં કંઈ જ નથી, એકદમ પગ એમનું ક્લિયર છે, કોઈ રસી નહીં, પાણી નહીં, સરસ સ્કિન આવી ગઈ છે એમની. તો તારાભાઈ પહેલાં તમને રસી અહીંથી બધેથી નીકળતી હતી? અહીંયા પાછળ લાગી, અહીંયાથી રસી નીકળી જતી હતી પાછળ. અહીંયાથી બહુ રસી નીકળતી હતી? રસી ત્યાં બહુ પીડા થઈ, ખાડો પડી ગયો. ખાડો પડી ગયો હતો? અહીંયા ઓપરેશન કર્યું ને, અહીંયા 2 જગ્યાએ, અહીંયા ખાડા પડી ગયા હતા. 2 જગ્યાએ અહીંયા બધે ખાડા પડી ગયા હતા? ખાડા પડી ગયા હતા. અને અત્યારે તમને આટલું સરસ છે? બરોબર છે. ઓકે ઓકે તારાભાઈ. ડોક્ટરની આટલી મોટી ભૂલ. તારાભાઈ, તમને ક્યાં પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ અહીંયા લાગી હતી, અહીંયા રસી થઈ ગઈ. અહીંયા રસી. અને ડોક્ટરે ક્યાં ઓપરેશન કર્યું? ઓપરેશન અહીંયા કર્યું ને, અહીંયા પછી બીજી કે રોજ સંપૂર્ણ થઈ વરી રોજ. અચ્છા, તમને ત્યાં ઓપરેશન કરી દીધું? ઓપરેશન એ લાગુ હતું ને, ઓપરેશન અહીંયા કર્યું હતું કે વેરી ફોગ અહીંયાથી મળશે. એટલે તમને અહીંયા હતું ને, તમને અહીંયા ઓપરેશન કર્યું, પછી રોજ સમૂરે વરી જ. તો અહીંયા ઓપરેશન કર્યું ત્યાં કેવી રીતના કર્યું હતું? ટાંકા બાકા લીધા હતા? ના, રેજરથી કર્યું. અચ્છા, લેઝરથી કર્યું. ઓકે. એટલે સારું ને, તમે આટલા બધા ડોક્ટર્સને અહીંયા બતાવ્યું, ક્યાંય સારું ના થયું, તમને એક સચોટ નિદાન મળી ગયું તમને, અને અત્યારે તમે સરસ લાઈફ જીવી રહ્યા છો. ઓકે ઓકે. હા, થેન્ક યુ સો મચ, તમે આટલો કિંમતી સમય અમને આપ્યો. થેન્ક યુ તારાભાઈ.